સુરત શહેરના ઐતિહાસિક રામપુરા વિસ્તારમાં આવેલું જબરેશ્વર મહાદેવનું મંદિર સ્થાનિક ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. સ્થાનિક લોકોના મતે આ મંદિર અંદાજે 200 વર્ષ જૂનું છે અને વર્ષોથી અહીં ભક્તો ભગવાન શિવના દર્શન માટે મોટી સંખ્યામાં આવે છે. મંદિરનું મહત્વ માત્ર તેની પ્રાચીનતા પૂરતું જ સીમિત નથી, પરંતુ તેની સાથે જોડાયેલી લોકવાયકા અને અનોખી સ્થાપના પણ તેને વિશિષ્ટ બનાવે છે. સામાન્ય રીતે મંદિરોનું નિર્માણ પરંપરાગત મંદિર શૈલીમાં કરવામાં આવે છે, પરંતુ જબરેશ્વર મહાદેવના મંદિરનું માળખું ઘરની જેમ જ જોવા મળે છે, કારણ કે તે સુરત શહેરના અસલ પૂરા વિસ્તારમાં આવેલું છે. મંદિરની અંદર 4 થાંભલાઓના આધાર પર અલગ ગર્ભગૃહ બનાવાયું છે, જ્યાં ભગવાન શિવનું પવિત્ર શિવલિંગ સ્થાપિત છે. આ શિવલિંગનું કદ માત્ર 3 થી 4 ઇંચ જેટલું જ નાનું હોવા છતાં પણ ભક્તો માટે તેની મહિમા અપરંપાર છે. અહીં મહાદેવ પાસે લોકો તેમની માનતા માંગવા માટે ચોક્કસથી આવે છે. મારું નામ જાગૃતિ વંશુમાં વ્યાસ છે. મારા પપ્પા પહેલા મંદિર કરતા હતા, સેવા કરતા હતા, પછી મમ્મી કરતા હતા, મમ્મી પછી હું કરું છું. 200 વર્ષ જૂનો છે. 33 વર્ષથી અમે સેવા કરીએ છીએ. ને જબરેશ્વર મહાદેવ છે એ પહેલા સીતરા માતાનો ડોકરો છે, ત્યાં બેસતા હતા. ત્યાંથી ઉઠીને સીધા વચ્ચે સ્થાપન થઈ ગઈ છે, ત્યારથી એમનું નામ જબરેશ્વર થયેલું છે. મંદિર સાથે જોડાયેલી એક લોક પ્રચલિત માન્યતા અનુસાર જ્યારે મહાદેવ અહીં પ્રગટ થયા ત્યારે તેમને શીતળા માતાજીની સાથે ગોખમાં રાખવામાં આવ્યા હતા. જો કે મહાદેવ ત્યાં સ્થિર રહેતા જ ન હતા અને વારંવાર હાલ મંદિર જ્યાં આવ્યું છે તે જ સ્થળે આવી જતા હતા. આ ઘટનાને દેવી સંકેત માનીને સ્થાનિક લોકોએ આ જ સ્થળે ભગવાન શિવની સ્થાપના કરી. ત્યારબાદ આ સ્થાન જબરેશ્વર મહાદેવ તરીકે ઓળખાવા લાગ્યું, એવું લોકોનું માનવું છે. સ્થાનિક ભક્તોનું માનવું છે કે જબરેશ્વર મહાદેવ અત્યંત ચમત્કારિક અને કૃપાળુ છે. અહીં શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલી પ્રાર્થનાઓ અને માન્યતાઓ મહાદેવ જરૂર પૂર્ણ કરે છે, એવી અતૂટ આસ્થા ભક્તોમાં જોવા મળે છે. ખાસ કરીને શ્રાવણ માસ, મહાશિવરાત્રિ અને અન્ય ધાર્મિક તિથિઓ દરમિયાન અહીં ભક્તોની ભીડ વધુ જોવા મળે છે. રામપુરાના ગીચ વસાહતી વિસ્તારમાં સ્થિત આ મંદિર આજે પણ પોતાની પ્રાચીન ઓળખ, આધ્યાત્મિક વાતાવરણ અને લોક આસ્થાને જાળવી રાખવામાં સફળ બન્યું છે. વરસાદ તો કેળા છે, ફ્રૂટ છે, બધું શિવરાત્રી પૂજા થાય છે. ને આમ અમાસ ને બધું ત્યારે ઘણી પૂજા થાય છે. પીપળે પાણી ચડાવે છે લોકો, ઘણા આવે છે. સોમવારની દિવસ હોય ને ત્યારે ઘણા બધા આવે છે. ને ત્યાં શિવલિંગમાં એવું છે કે તમને ભગવાન સ્વરૂપ આપે જ છે. કોઈ વાર આમ શ્યામ જેવા થઈ જાય ને અમુક આમ ભસ્મના રૂપમાં દેખાય છે. એટલે બહુ જાગતા જોર ભગવાન છે, શ્રદ્ધા વાળા ભગવાન છે. શ્રદ્ધાથી બની જાય છે, કામ પૂરું થઈ જ જાય છે. ને આપણે એની પાછળ 100-200 રૂપિયા ખર્ચ જાય તે આપણે ડબલ કરીને આપી જ દે છે. એવી શ્રદ્ધા છે.